ખેડામાં છેવાડાના ગામડાઓથી વિકાસના દાવાઓની પોલ ખોલતા દ્રશ્યો સામે આવ્યા છે। ગળતેશ્વરના મીઠાના મુવાડા ગામે મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા ભારે હાલાકી સર્જાઈ। ગ્રામજનો લાકડાના કામચલાઉ પુલ પરથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે। બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને ખેડૂતો જોખમી રીતે પુલ પરથી અવરજવર કરે છે। માર્ગ જ ન હોવાથી આરોગ્ય સેવાઓને પણ ગંભીર અસર થઈ રહી છે। એક બે નહીં પરંતુ 20 વર્ષથી ચોમાસાની સિઝનમાં પાણી ભરાવવાની સમસ્યા છે। વરસાદી પાણી ભરાતા ગામના સીમ વિસ્તારના 40 થી 50 પરિવારનો સંપર્ક વિહોણા બને છે। આધુનિક યુગ અને વિકાસના દાવાઓ વચ્ચે આ દ્રશ્યો દર્શાવી રહ્યા છે કે વાસ્તવિકતા કેટલી વરવી છે। આ લાકડાના પુલનો સહારો ગામના લોકો પસાર થાય છે કારણ કે કોઈ બીજો વૈકલ્પિક માર્ગ જ નથી। પુલ પરથી જીવના જોખમે લોકો પસાર થવા મજબૂર બન્યા છે। એમાં પણ ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકો જોખમી રીતે પસાર થતા કોઈ પણ દુર્ઘટનાનો ભય રહેતો હોય છે। જો લાકડાના પુલ પરથી પસાર થતા સમયે નાનકડી ચૂક થાય તો દુર્ઘટના પણ થઈ શકે છે। વેરો જે રોડ મેન છે એ પાણીથી ભરાઈ ગયો છે, એટલે જે કોઈની માલિકી જગ્યા થઈ અને અમારે પસાર થવું પડે છે। તેથી લાકડાનો પુલ બનાવેલો છે અને લાકડાના પુલથી અમારે અવર જવર કરવી પડે છે। કેટલું પાણી છે આગળ? પાણી લગભગ 2 માથોડા જેટલું પાણી છે, 10 ફૂટ જેટલું। અને છોકરાને સવારે આવવામાં તકલીફ પડે છે। અમારા સ્કૂલમાં 2 પાળી ચાલે છે, તો છોકરા સવારમાં 8 વાગે જાય, સાંજના બી બપોરમાં આવે, પછી સાંજના 5 વાગ્યા પાછા આવે। દૂધ ભરનારા સવાર સાંજ જાય। ખેડૂતોને અવારનવાર ઘાસચારો છે, આ છે તે છે, બધું લેવા માટે જવું પડે, આવવું પડે। દવાખાને જવું હોય કઈ રીતે? તો પછી ખાટલો અથવા જોરી લઈને અને લાકડા પરથી પસાર થઈને અહીંયા આવવું પડે છે। રજૂઆતો કરવામાં આવી? હા, રજૂઆત કરવામાં આવી, PW માં કરવામાં આવી હતી અને ધારાસભ્યને બી કરવામાં આવી હતી, પણ હાલ સુધી કોઈ નિકાલ થયો નથી। તો વાત કરીએ તો આરોગ્ય સેવાની, તો આ માર્ગ પર વાહનોની અવરજવર અશક્ય છે। તો જ્યારે કોઈને તાત્કાલિક સારવારની જરૂર પડે તો દર્દીને જોડીમાં ઉંચકીને હોસ્પિટલ સુધી લઈ જવા પડે છે। ગામના લોકોનું કહેવું છે કે 1-2 વર્ષથી નહીં પરંતુ 20 વર્ષથી આ સમસ્યા છે। અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં અત્યાર સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું। તંત્ર પાસે તો સમય જ નથી, જેને કારણે લોકોએ જ જાતે કામચલાઉ પુલ બનાવીને અહીંયાથી પસાર થઈ રહ્યા છે। 20 વર્ષથી અમે જ ઉતરીએ છીએ અને પડી જવાય છે। આવીએ હતા આ લોટ લઈને જાઉં છું તોય પડી જવાય અને ઉતરાતું નહીં, છોકરો પડી જાય। કેટલા વ્યક્તિઓ રહ્યા છે ગામના? હવે તો 200-300 માણસ રહેશે। કોઈ આવે છે ખરા અધિકારીઓ જોવા કે રોડ બનાવવા માટે? કોઈ આવતું નથી। બીજો કોઈ રસ્તો છે આના સિવાય? ના, એક જ રસ્તો છે? એક જ રસ્તો। આ લાકડા પર ઉતરીએ ચડીએ। કેટલા વર્ષોથી આવી પરિસ્થિતિ છે? આવી તો 10, 15, 20 વર્ષથી અમે ગાડી ઉતરીએ જઈએ, આમ બહુ તકલીફથી। આપણા દેશના ગુજરાત રાજ્યને, એટલે કે આ ગુજરાત રાજ્યમાં આપણે રહીએ છીએ ને, ગુજરાત રાજ્યને વિકાસ મોડેલ તરીકે દેશમાં ઓળખવામાં આવે છે, પરંતુ એક વરવી વાસ્તવિકતા એવી છે। ખેડા જિલ્લાનું જે ગળતેશ્વર તાલુકો છે ને, ગળતેશ્વર તાલુકાના મીઠાના મુવાડા ગામનો જે પરા વિસ્તાર છે ત્યાં આપણે ઉભા છીએ। આ જે દ્રશ્યો બતાવી રહ્યા છે, આ વિસ્તારના જે લોકો છે તેઓને પોતાના વિસ્તારમાં જવા આવવા માટેનો રસ્તો નથી, જેને લઈને આ વિસ્તારના જે લોકો છે તેઓએ ઝાડ ઉપરથી બ્રિજ બનાવ્યો છે, લાકડાનો બ્રિજ બનાવ્યો છે અને જીવના જોખમે આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે। આ જ વિસ્તારમાં 40 થી 50 જેટલા મકાનો આવેલા છે અને 200 થી 250 લોકો વસવાટ કરે છે। દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે। ચોમાસું હોય, ઉનાળો હોય કે શિયાળો, આ જ પ્રકારની જે સમસ્યા આ લોકોને વેઠવી પડી રહી છે, છેલ્લા ઘણા વર્ષોથી વેઠવી પડી રહી છે, પરંતુ હજી સુધી આ વિસ્તારના સ્થાનિક નેતાઓ કે તંત્ર આ લોકોની જે પરિસ્થિતિ જે સાંભળી નથી। એટલે આ જ વ્યક્તિઓ છે કે જે પોતાનો મત છે એ લાઈનમાં ઉભા રહીને આપે છે, પરંતુ આ લોકોને ના મત આપ્યા બાદ આ લોકોને નેતાઓ ભૂલી જાય છે અને તેમની પરિસ્થિતિનું આજ દિન સુધી જે સમાધાન નથી થયું, તેને પરિણામે આ જ લોકો છે તે મહા મુસીબતે આ વિસ્તારમાં રહી રહ્યા છે। મહા મુસીબતે આ લાકડાના બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છે, જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। રાતના સમયે પણ આ જ બ્રિજ ઉપરથી આ લોકોને પસાર થવું પડે છે। ખાસ કરીને આ વિસ્તારમાં કોઈ બીમાર થાય તો
તેઓને દવાખાને લઈ જવા માટે ખાટલામાં જોડી બનાવીને લઈ જવા પડે છે, કેમ કે 108 પણ અહીં પહોંચી શકતી નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોની સમસ્યા છે તે ઘણા વર્ષોથી છે, પરંતુ હજી સુધી આ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું, જેને લઈને આ વિસ્તારના લોકોએ આક્રોશ ઠાલવ્યો છે. નિખિલ ભોઈ, વીટીવી ન્યૂઝ, ગળતેશ્વર. તો વિકાસના દાવાની પોલ ખોલતા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે, જેને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. 1-2 વર્ષ નહીં, પરંતુ છેલ્લા 20 વર્ષથી આ પ્રકારની જ સમસ્યા દર ચોમાસામાં સર્જાય છે. મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ જાય છે. લાકડાનું કામ ચલાવ પુલનો સહારો લેવામાં લોકો મજબૂર બન્યા છે.